વડનગરમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર આજે 5 વાગ્યે બંધ થશે। તેના પહેલા ભાજપ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકામાં ઊભા રહેલા ઉમેદવારો સહિત ભાજપ પ્રમુખ, કોષાધ્યક્ષ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બાઇક રેલીની અંદર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ભાજપ 28 સીટો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી જીતવાનો દાવો કરી રહી છે। શું કહેશો ઉત્તમભાઈ, આજે જીતનો દાવો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના લોકો? કેટલી સીટો આવશે, શું લાગે? મારા માનવા મુજબ તો દાહોદના ગામમાં અને જે બિનહરીફ સાથ થઈ છે અને ટોટલી સંપૂર્ણ વડનગરની અંદર આવશે અને વડનગરની અંદર બહુમતી આવે તો જ વડનગરનું નામ રોશન થાય અને દિલ્હીમાં પણ એવી વડનગરની જનતા પાસેથી કયા કયા મુદ્દાઓને લઈને આમ નાગરિકો જોડે જઈ રહ્યા છે? અમે મુદ્દાઓ તો નરેન્દ્રભાઈ જે આપણા ગામનો વિકાસ તો કરી જ રહ્યા છીએ, પણ અમે જે નવા 28 ઉમેદવારો આવીશું તો વડનગરની અંદર ગંદકી, સાફ સફાઈ, જે બીજું ત્રીજું પબ્લિક જરૂરિયાત, વીજળી, આ બધા માટે અમે સંપૂર્ણ મથીશું અને સંપૂર્ણ ગંદકી સાફ કરીશું અને વડનગરના બનાવીશું, એવું અમારું